જય શ્રી કૃષ્ણ. તો આપણે ઘરે પૂગી ગયા છે. પૂગવામાં તો લગભગ 1.5-2 જેવું થયું હતું. અને ઘરે પૂગે તો ઘરની હાલત તો જો ધૂળ ને બધું એવી રીતના ભર્યું હતું. અને ઠેલાના હજી તો બધી પેક રહેવા દીધા. અને કેમ કે ફરિયામાં બધીમાં એટલી ધૂળ હતી. કેમ કે 2-2.5 મહિના જેવું થઈ ગયું તો આપણે નહોતા આવ્યા. એટલે પછી તો જો આપણે હાવણી લઈને ધોંજારા પાડવાનું ચાલુ કરી દીધું. પછી તો આપણે ક્રિશીભાઈ સૂતો ને ત્યાં તો આપણે પાણીની ડોલું ભરતા ગયા ને ફરિયું સાફ કરી નાખ્યું. કેમ કે ફરિયામાં એટલું ધૂળ હતી કે જવા દો. પછી ક્રિશી રમતો એટલે માંદો પડે તો પછી ફરિયો પર હરખું ધોવાઈ ગયું ને પછી તો આપણે છે ને બારીને સાફ સફાઈ કરવાનું ચાલુ કરી. એટલે કે આપણે પોતું મારવાનું. અને ક્રિશીભાઈ પછી રમકડાનો ઢગલો કરીને એ બેસી ગયા છે ફરિયામાં. પછી તો આપણે બધું સાફ સફાઈ થઈ ગયું. છેલ્લે આપણે પોતું રાખ્યું હતું. પછી પોતું પણ આપણે કહીને 2 વાર કર્યું ને ત્યાં પછી મેળ આવ્યો. અને આપણે ઘરેથી તો છે ને પરોઠા લઈ આવ્યા હતા. એટલે આપણે ખાલી સેવ ટમેટાનું શાક કરવાનું જ બાકી હતું. પછી તમે બધે જમીને પછી પાછા આપણે કરી લીધું છે આપણું કમ્પ્લીટ. તમારો આજનો વ્લોગ કેવો લાગ્યો એ જરૂરથી કમેન્ટ કરજો. નવો હોય તો ચેનલ ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો.